અને પરિણામને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 10:30 વાગે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું હતું, પરંતુ આ પરિણામમાં ટેકનિકલ ખામીને કારણે વિલંબ થઈ રહ્યો છે। વેબસાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ પરિણામ નથી જોઈ શકતા। ધોરણ 12 નું પરિણામ આજે જાહેર થવાનું હતું 10:30 વાગે। 10:33 થઈ ગઈ છે, 3 મિનિટ વધી ગઈ છે, પરંતુ આ પરિણામ વેબસાઇટ પર નથી જોઈ શકાતું, કારણ કે વેબસાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે। તો ખામીના કારણે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ ટેકનિકલ ખામી દૂર થાય અને જે રિઝલ્ટ આવવાનું છે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું આજે રિઝલ્ટ છે, ગુજકેટનું પણ આજે રિઝલ્ટ આવવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત ક્યારે આવશે, ક્યારે પરિણામ જોઈ શકશે તેઓ રાહ જોઈને બેઠા છે, પરંતુ કોઈ કારણોસર અત્યારે વેબસાઇટમાં પરિણામો નથી ખુલી રહ્યા। તો આજે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ હતું, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આ પરિણામ હતું, જે વેબસાઇટ પર ઓનલાઈન જોઈ શકાતું હતું। માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। આ કરેક્શન જોઈ લેજો થોડા। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે। સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે, હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા। કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। સાથે સાથે પૂરા ગુજરાતમાં
પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.77% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. આપણે જે કેન્દ્રો વાઇઝ જે આપણે જોઈએ તો 100% પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં, એમાં સમરેડા, વાગંદ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે. સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે 52.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો, અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ, તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે, તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું. અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય, કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, જેમને મેરિટ પોતાની રીતે એમ થતું કે મારે મેરિટ ઓછું આવ્યું છે, તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા 2 વર્ષથી આપણે કરી છે. ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 ની આપણી વ્યવસ્થા કરી છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું હોય તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોની આપવી હોય તો આપી શકશે. એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે. બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો. અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામને શુભકામનાઓ, અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે. એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામની શુભેચ્છાઓ. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આજે જાહેરાત થયા પછી અહીંથી આપણે એને ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું. 10:30 એટલે 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે. છોકરાઓ ચલો જોઈ ચલો શકે. ચલો હા ચલો સમજ્યું ને. ચલો જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ તમારી સામે ઓપન કરવા આપની માટે સામે. એવો પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે. છોકરાઓ જોઈ શકે છે. કારણ કે જેને પાસ ફેલ, જેને ચિંતા છે, છોકરા ઘરે લોહી અમુક પર નીચે થતું હોય. ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મેં. આ જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. ઓપન થઈ ગયું. બુકલેટ આપી છે. તો ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જેની જાહેરાત થઈ ગઈ છે, પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ પર ઓનલાઈન પણ પરિણામ જોઈ શકશે. હવે ઓપન કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જે વિલંબ થઈ રહ્યો હતો, પરિણામ નહોતા જોઈ શકતા, એ હવે કુબેર ડિંડોરે ત્યાંથી એ પરિણામને ઓપન કરી દીધું છે અને તમામ વિદ્યાર્થીઓ હવે પોતાના મોબાઈલ ફોનમાં વેબસાઇટમાં આ પરિણામ પોતાનું જોઈ શકશે. પરિશ્રમનું આ પરિણામ હતું જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. જો કે પરિણામ જે આવ્યું છે સૌથી ઓછું વડોદરામાં નોંધાયું છે અને સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પરિણામ આવ્યું છે. તો પરિણામની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે રાજકોટથી અમારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે અને અમદાવાદથી સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા જઈએ રાજકોટ. વિદ્યાર્થીઓનું પરિણામ મયુર જાહેર થઈ ગયું છે. ઉત્સાહ કેટલો વિદ્યાર્થીઓમાં? વિદ્યાર્થીઓ અત્યારે પોતાના મોબાઈલની અંદર પરિણામ જોઈ રહ્યા છે. બેન, તમારું બાળક છે 12મા ધોરણની અંદર હતું, કેવો ઉત્સાહ છે? ત્યાં પરિણામ તો જાહેર થઈ ગયું, તમારા સુધી પહોંચ્યું છે પરિણામ? ના, હજી તો પરિણામ તો નથી આવ્યું.
પણ ઉત્સાહ એટલો છે કે બાળકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે. બિલકુલ આપણે વિદ્યાર્થીઓની સાથે વાત કરીએ. બેટા તારા મોબાઈલની અંદર પરિણામ આવ્યું છે, કેટલું પરિણામ આવ્યું? તમે બધા જ અત્યારે મોબાઈલની અંદર પરિણામ જોઈ રહ્યા છો. મોબાઈલ બતાવો તમે શું કેવું પરિણામ આવ્યું છે? 608 ગુણ આવ્યા છે 700માંથી. કેટલી અપેક્ષા હતી ને કેવા આવ્યા છે? એટલે આવ્યા છે અપેક્ષાથી. તમે શું કહેશો, તમારું પરિણામ કેવું આવ્યું? મહેનત પ્રમાણે સારા માર્ક આવ્યા છે, બાકી આટલી જ અપેક્ષા હતી. બિલકુલ અહીંયા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સ્પષ્ટ રૂપથી મોબાઈલથી જોવાની કોશિશ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ મુજબ અત્યારે પરિણામ આવતું હોય એવું જોવા મળી રહ્યું છે. શું કહેશો તમે, કેવું પરિણામ આવ્યું છે તમારું? મસ્ત પરિણામ આવ્યું છે, ધાર્યા વિનાનું પરિણામ આવ્યું છે. પ્રિડિક્શન વધારે આવ્યું છે પરિણામ. કેટલા પીઆર આવ્યા છે તમને? યાર પરિણામ ભાવિની જોઈ રહ્યા છે. હજુ પણ મોબાઈલ 97.38. 97.38 રાજકોટના તેજસ્વી વિદ્યાર્થીઓ છે, તેમનું પરિણામ છે. અહીંયા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, એક એક ક્ષણ છે એમના માટે ઉત્કંઠા ભરેલી છે. મોબાઈલની અંદર તેઓ પરિણામ જોઈ રહ્યા છે. તમારું પરિણામ આવ્યું છે, શું આવ્યું છે? મારું બોર્ડનું પરિણામ 81% છે. 81% છે. તમારા સાથી મિત્રોના કેટલા ટકા આવ્યા? લોકોને જોવાનું સર બાકી છે, એટલે હજી જોવાનું બાકી છે. હજુ આ વિદ્યાર્થી મિત્ર છે એ પણ જોઈ રહ્યા છે. તમે પણ જોઈ રહ્યા છો, પરિણામ આવી મારું આવી ગયું છે. કેવું છે પરિણામ? બહુ સારું આવ્યું છે. અપેક્ષા મુજબનું છે? હા, અપેક્ષા મુજબનું છે. અપેક્ષા મુજબના પરિણામ છે. વાલીઓ છે તેના ચહેરાની અંદર પણ તમે જોઈ શકાય છે જેટલું સ્મિત છે. તેમના બાળકે ખૂબ મહેનત કરી હતી. ધીરે ધીરે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલ આવી રહ્યા છે, કારણ કે પરિણામ છે આ વખતે મોડું થયું છે. બેન શું કહેશો, કારણ કે વિદ્યાર્થીનીઓ હોય છે, આગળ પડતી હોય છે. તમારે કેવું પરિણામ આવ્યું છે? A2 ગ્રેડ. અને શું અપેક્ષા હતી? અપેક્ષા હતી કે રિઝલ્ટ સારું જ આવશે, કેમ કે મહેનત કરી હતી એટલે રિઝલ્ટ તો આવે જ. સ્કૂલના પેપર સોલ્વ કરવાના અને કન્સિસ્ટન્સી રાખવાની. હવે શું બનવાની અપેક્ષા છે આગળ જતા ભવિષ્યમાં? મેં બી ગ્રુપ લીધું છે ને મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. ડૉક્ટર બનવાના છે. તમે શું કહેશો, તમારું પરિણામ આવ્યું કેવું છે? 92.5 જેવા પર્સન્ટાઇલ આવ્યા છે, સાયન્સ પર્સન્ટાઇલ, અને બસ આગળ ડૉક્ટર બનવાની ઈચ્છા છે. અને બસ કેવી તૈયારી હતી એટલું સરસ પરિણામ માટે? બોર્ડ લેવલના MCQ કરવાના, પેપર કરવાના, સારી એવી એમ તો તૈયારી કરી હોય. હવે અહીંયા સેલિબ્રેશન ગરબા વરબાનું અરે પાકું. તો સેલિબ્રેશનની તૈયારીઓ છે તે હવે શરૂ થશે ભાવિની, પરંતુ ચહેરા ઉપર જોઈ શકાય છે કે જે પ્રકારે મહેનત કરી હતી એ મહેનતનું ફળ અત્યારે વિદ્યાર્થીઓને મળે છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓ ફોનની અંદર અભિનંદન ઝીલી રહ્યા છે. તો જે લોકોના પરિણામ બાકી છે, મોબાઈલની અંદર ઓનલાઈન પોતાના પરિણામ છે એ જોઈ રહ્યા છે. અને અહીંયા રાજકોટ સેન્ટરનું પરિણામ છે એ ખૂબ સારું હોય એવો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિનો જે અહેવાલ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થઈ ગયું છે. જી આયુષી. ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે, જે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે રિઝલ્ટ છે તે ડિક્લેર થયા બાદ શું રિઝલ્ટ આવ્યું, મહેનત પ્રમાણેનું પરિણામ છે કે નહીં? હા, મહેનત જેટલી મહેનત કરી હતી એટલું પરિણામ મળી ગયું છે. મને 98.67 પર્સન્ટાઇલ આવ્યા છે અને 90.52% આવ્યા છે. બિલકુલ. શું કહેવું છે, કેટલા જે ચિંતિત હતા એક્ઝામના રિઝલ્ટને લઈને, અત્યારે રિઝલ્ટ આવી ગયું, કેવું લાગી રહ્યું? બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે, બહુ સારું, એક્સપેક્ટેશનથી બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. 95.46 પર્સન્ટાઇલ આવ્યા છે. બિલકુલ. કઈ સ્ટ્રીમમાંથી આપ આવો છો અને રિઝલ્ટ કેટલું આવ્યું છે અને આગળ કઈ ફિલ્ડમાં જવા માંગો છો? મારું નામ હિમા પટેલ છે. મારે 93.57% આવે છે. હું સાયન્સ બી ગ્રુપમાંથી છું અને મને આગળ જઈને ડૉક્ટર બનવું છે. બિલકુલ. શું કહેવું છે, કેટલી મહેનત હતી અને આ સફળતાનો શ્રેય કોને આપશો? ઓફકોર્સ મહેનત બહુ કરવી પડી હતી, પણ બધા આ જે રિઝલ્ટ આવ્યું છે બિકોઝ ઓફ ટીચર્સ, સ્કૂલે બહુ સપોર્ટ કર્યો છે આટલે સુધી પહોંચવા માટે. સો થેન્ક યુ ફોર ધી સ્કૂલ. બિલકુલ. તો અન્ય પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. રિઝલ્ટ આવી ગયું છે, શું રિઝલ્ટ આવ્યું અને કેટલા એક્સાઇટેડ હતા આ રિઝલ્ટ લઈને? અમે બહુ જ રિઝલ્ટ રિલેટેડ તો એક્સાઇટેડ હતા. ખરેખર તો આમ એક્સાઇટમેન્ટનો આમ કોઈ પાર જ નહોતો, પણ રિઝલ્ટ બધી જ એક્સાઇટમેન્ટ ફૂલફિલ કરી. બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. જે રિઝલ્ટ આવ્યું છે, સેટિસ્ફાઈ છો તેનાથી? જેવું અપેક્ષા હતી તેટલું આવ્યું છે? હા, એક્સપેક્ટેશન કરતાં બહુ જ વધારે સારું લાગ્યું અને બહુ જ સારું રિઝલ્ટ આવી ગયું, એટલે બહુ જ ખુશી છે. પર્સન્ટેજ આવ્યા છે? પર્સન્ટાઇલ 98.85 છે મારા
આના 99.55 છે. બિલકુલ. તમારું કેટલું પર્સન્ટેજ આવ્યું છે અને આગળ કઈ ફિલ્ડમાં જવા માંગો છો? મારા પર્સન્ટાઇલ 99.52 આવ્યા છે અને આગળ હું સીએ કરવા માંગુ છું. મારું અત્યારે એકચ્યુઅલી સીએ નું ભણવાનું ચાલુ છે. આપના કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે અને ખાસ કરીને મહેનત જેવી કરી હતી એવું રિઝલ્ટ આવ્યું છે? હા, અમે જેમ મહેનત કરી હતી એટલું રિઝલ્ટ આવ્યું છે. મારા 90.45% આવે છે અને A+ આવી ગયું છે. શું કેવું છે જે રિઝલ્ટ આવ્યું છે, કઈ રીતે જુઓ છો? જે મહેનત કરાવી હતી વિદ્યાર્થીઓને તેવું પરિણામ આજે મળ્યું છે આપને? ખૂબ જ આનંદ થાય છે. ખૂબ સારું રિઝલ્ટ છે આ વખતે 12 કોમર્સનું અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને જે મહેનત કરી છે એનું પરિણામ આજે ખૂબ સારું મળી રહ્યું છે. ગુજરાતમાં આજે લગભગ 92% જેવું રિઝલ્ટ છે. એ ખરેખર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ કહી શકાય એને. બિલકુલ. તો અત્યારે પણ જોઈ શકાય છે કે રિઝલ્ટ છે તે જોતા આ જે ટીચર્સ છે, સ્ટુડન્ટ છે તે જોવા મળી રહ્યા છે. રિઝલ્ટ આવ્યું છે, સેટિસ્ફાઈડ છો આ રિઝલ્ટથી? જેવું અપેક્ષા હતી તેટલું આવ્યું છે? થોડુંક ઓછું પડે જ, ખાલી સહેજ માટે કેટલા ઓછા પડે છે? 1-2 માર્ક્સ. એટલે કઈ સ્ટ્રીમમાં હવે કઈ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો? જી આયુષી. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ એટલે AI આવશે. બિલકુલ. શું કેવું છે આપનું? રિઝલ્ટ આવી ગયું છે, કેટલી મહેનત કરી હતી અને પરિણામ આવ્યું છે, શું કહેશો? જે રેગ્યુલર બધું જે ભણવું જોઈએ અમે સાથે સાથે એન્જોય પણ કર્યું છે. 12th ની અમારું લાસ્ટ કે સ્કૂલ યર છે, એન્જોય કર્યું છે અને સાથે સાથે ભણ્યા પણ છીએ. તો જેટલું અમે ધાર્યું હતું એટલું પરિણામ અમને મળી ગયું છે. બિલકુલ. તો જે રીતે રિઝલ્ટ આવી ગયું છે, સાયન્સ સ્ટ્રીમમાં પણ 83 પોઈન્ટથી પણ વધુ આખું રાજ્યનું રિઝલ્ટ આવ્યું છે. કોમર્સ સ્ટ્રીમમાં પણ 92થી આ રિઝલ્ટ આવી ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ છે કે જે અપેક્ષા ધારી હતી તેટલું જ રિઝલ્ટ આવ્યું છે, તો કેટલાક લોકોને થોડું ઓછું પરિણામ આવ્યું છે તેને લઈને પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે રિઝલ્ટ ઓવરઓલ ખૂબ સારું આવ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિની અમારી સાથે જોડાયેલા રહેજો. તો અત્યારે સુરતથી આઝમ સાલે પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, સુરતના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તમારી વાત સાચી છે. રિઝલ્ટ આવી ગયું છે. આપણા સાથે અહીંયા દીકરીઓ દેખાઈ રહી છે. બેટા, તમને પૂછીશ કેટલું રિઝલ્ટ આવ્યું અને કેટલી 91. અપેક્ષા? અપેક્ષા 88. શું કરે મોમ ડેડ? મોમ ડેડ મારા પપ્પાને બિઝનેસ છે, મમ્મી હાઉસવાઈફ છે. હવે શું બનવાનું છે? હવે મારે BSc IT કરીને કોર્સ કરવો છે. તમારું 92.86 આવ્યા છે. BSc IT કરવાની છું. પપ્પા ટેક્સટાઇલ માર્કેટનું કરે છે ને મમ્મી હાઉસવાઈફ છે. મમ્મી હાઉસવાઈફ છે. આપણે બીજા વિદ્યાર્થીઓ છે તેમની બી જાણીશું. તમને પૂછીશ કેટલા આવ્યા છે? 93.57. IAS. આ લોકો પણ પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે. કેવું રિઝલ્ટ આવ્યું છે? ફ્યુચર શું પ્લાનિંગ કરીને તમે લોકો તૈયારી કરી હતી? અમારે અત્યારે 92.47% આવ્યા અને અમે ફ્યુચરમાં CA બનવા. મારા પપ્પા ડાયમંડ વર્કર છે અને મમ્મી હાઉસવાઈફ છે. તમને પૂછીશ કેટલું આવ્યું છે રિઝલ્ટ? મારા 95.8% છે. કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરું છું. મારા પપ્પા લૂમ્સ લાઇનમાં છે અને મમ્મી હાઉસવાઈફ. તમને પૂછીશ તમારા કેટલા આવ્યા? મારે 92 આવ્યા. આગળનું પ્લાનિંગ? કોમ્પ્યુટર સાયન્સ કાં તો કોમ્પ્યુટર ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં જવાનું છે. તો તમે સામે જે વિદ્યાર્થીઓ છે તેમના અંદર એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ બેટાની બી પૂછીશ ફ્યુચર પ્લાનિંગ શું? ફ્યુચર પ્લાન શું છે? મારે કમ્પ્યુટર સાયન્સ કરવું છે એન્જિનિયરિંગમાં કોઈ સારી કોલેજમાં. તો તમારી સામે છે કે તમામના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે અને કેમ ના હોય, જે એમની મહેનત હતી, અપેક્ષા હતી તેવા જ એમના રિઝલ્ટ આવ્યા છે. જી, એટલે કે વિદ્યાર્થીઓ જે મહેનત કરી હતી તેવા રિઝલ્ટ પણ તેમને મળ્યા છે. અને હવે જઈએ સીધા જ વડોદરા, જ્યાંથી કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, વડોદરામાં જે રિઝલ્ટ આવ્યું છે, આખા રાજ્યમાં સૌથી ઓછું રિઝલ્ટ વડોદરામાં કહેવાઈ રહ્યું છે. ભાવિની, સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ વડોદરા શહેરનું આવ્યું છે. 87% પરિણામ વડોદરા શહેરનું સૌથી ઓછું આ વર્ષે આવ્યું છે. પરંતુ આ ઓછા પરિણામમાં પણ વધુ સ્કોર કરનાર જે વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરીશું. કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે તમે? 98% આવ્યા છે મારા. તૈયારીઓ કેટલા ટકા માટે કરી? मैंने एक्सपेक्ट तो 85-87 की थी, पर एक्चुअली में 91% आई है और 98% जो कि मेरे लिए बहुत हैप्पीएस्ट मोमेंट है. આટલા ઓછા ટકા આવશે એવી કેમ આશા હતી? मतलब ऐसे पहले से ही मेरे 85-87 इस पे मैं अटक जाती थी, पर ऐसे मेहनत की मैंने, फिर ऐसे पेपर लिखे ना जिस हिसाब से, तो ऐसा लग रहा था हाँ ठीक है 85 से 90 के बीच में, पर मेरी 91 आ गई एक्चुअली में. उस बात की मेरे को ज़्यादा खुशी है. હવે શું બનવું છે આગળ? CA स्टार्ट किया है मैंने, क्लासेस स्टार्ट हो चुके हैं मेरे CA के.
મારો 92% આવ્યા છે અને જેવા પેપર લખેલા એવું જ બધું આવ્યું છે. બધા સારા એક્સપેક્ટેડ રિઝલ્ટ આવ્યું છે. તૈયારીઓ કેવી હતી અને પરિણામ કેવું એક્સેપ્ટ કરેલું એવું આવ્યું? તૈયારી તો આખા વર્ષ જ કરી હતી. પરિણામ પણ સારું જ આવ્યું છે આખા વર્ષનું. સેટિસ્ફાઈડ છે. 96% આવ્યું છે અને 89% છે. શું બનવું છે હવે? સીએનું પ્લાનિંગ છે મારું. હવે ને તમારા દીકરી છે? ના, મારા સ્ટુડન્ટ છે આ બધા. તમે ટીચર છો? હા, એટલે આ અમારી સ્કૂલનું પરિણામ 98 મેક્સિમમ અમારું 98% રિઝલ્ટ પર્સન્ટાઇલ આવેલું છે. છોકરાઓનું બહુ જ સારું પરિણામ આવ્યું છે. ફર્સ્ટ 5 અમારા 92 અબવ જ છે બધા જ સ્કૂલમાં, અને કોમર્સ અને સાયન્સ બંનેમાં સારું પરિણામ આવેલું છે. પણ ચિંતાની વાત એ છે કે આ વખતે વડોદરાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. વડોદરાનું ઓછું છે પણ અમારી સ્કૂલના સ્ટુડન્ટ્સનું સારું પરિણામ આવેલું છે. વડોદરા માટે ચિંતાનો વિષય? વડોદરા માટે ખરો. અને મારું બીજું એ પણ છે કે જે સ્ટુડન્ટ્સ નથી અચીવ કરી શક્યા કે એ લોકોએ પણ ચિંતા કરવાની કે સ્ટ્રેસમાં રહેવાની જરૂર નથી. નેક્સ્ટ આ એ લોકો જુલાઈમાં કરીને પણ પોતાનું સ્ટ્રેસ દૂર કરી શકે છે. હાલ અહીંયા 87% એટલે કે સૌથી ઓછું પરિણામ વિદ્યાર્થીઓનું આવ્યું છે વડોદરાનું, પરંતુ સૌથી વધુ પરિણામ જે અંબે સ્કૂલમાં આવ્યા છે. લોકો ખુશખુશાલ છે, વાલીઓ ખુશખુશાલ છે, ને જે શાળાના શિક્ષકો હોય કે જેમની મહેનતથી તેઓ અત્યારે પાસ થયા, સારા માર્કે પાસ થયા, તેમનું પણ તેઓ આશીર્વાદ મેળવી રહ્યા છે. ભાવિની, આભાર માહિતી માટે. તો ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે.